સાગબારા જંગલ જમીન મુદ્દે હવે ક્યાંક અવનવા છે ઉતાર ચઢાવ આપણને જોવા મળી રહ્યા છે। એક તરફ સાગબારાના ખેડૂતો કહી રહ્યા છે કે અમારે અમારા ખેતરમાં જવું છે, અમે વર્ષોથી આ જગ્યા ઉપર ખેતી કરી રહ્યા છીએ, અને બીજી બાજુ આપણે એ પણ જોયું કે જે ઉમરપાડાના ખેડૂતો છે એ પોતાની જમીન બચાવવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે જે સાગબારાના ખેડૂતો ખેતી કરવાની વાત કરી રહ્યા છે તે બિલકુલ ખોટી છે, અને હવે અમારે અમારી જે આ જમીન છે તે બચાવવાની છે, જંગલ બચાવવાનું છે। હવે આ તમામ બાબતે સાગબારાના જે ખેડૂતો છે તેમના માટે ક્યાંક તેમને સપોર્ટ કરવા માટે હવે અલગ અલગ જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોય છે, અલગ અલગ લોકો એમની સાથે આવી રહ્યા છે। હવે કોણ એમને સપોર્ટ કરવા માટે આવ્યું છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાગબારાનો જ્યાં જંગલ જમીનનો જ્યાં મુદ્દો ચાલી રહ્યો છે તે બાબતે ઘણા બધા ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા। સાંસદ મનસુખ વસાવાથી લઈ અનેક નેતાઓ અહીંયા પહોંચ્યા હતા, એ પછી આમ આદમી પાર્ટીના હોય કે પછી કોંગ્રેસના હોય। હવે તમામ જે આદિવાસી નેતા છે એ જે સાગબારાના ખેડૂતો છે તેમના માટે લડી રહ્યા છે, બીજી બાજુ ઉમરપાડાના ખેડૂતો છે એ સાગબારાના ખેડૂતોની સામે પડ્યા છે। પણ હવે આ બધાની વચ્ચે જે લોક સંઘર્ષ મોરચા છે તેમનું સમર્થન છે હવે સાગબારાના જંગલ જમીન મુદ્દે ખેડૂતોને મળી રહ્યું છે। સાગબારા તાલુકાના જંગલ જમીન ખેડાણના મુદ્દે જે ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે તેમને હવે લોક સંઘર્ષ મોરચાએ પણ સમર્થન જાહેર કર્યું છે। આ સાથે જ લોક સંઘર્ષ મોરચાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે પણ જે અહીંયા આવ્યા હતા, સાથે સાથે સાગબારા અને ઉમરપાડા વિસ્તારના જે તમામ આગેવાનો છે એમના દ્વારા પણ મુલાકાત કરવામાં આવી, સમગ્ર જંગલ જમીન મામલે ચર્ચા પણ કરવામાં આવી। આ મુલાકાતમાં લોક સંઘર્ષ મોરચા ઉમરપાડાના પ્રમુખ રતિલાલ વસાવા, ડોગરીપાડા વન અધિકાર સમિતિના મંત્રી અરવિંદભાઈ વસાવા, સાગબારા તાલુકા પ્રમુખ નરેશ વસાવા તેમજ આગેવાનો રાજેશ વસાવા, મહેન્દ્ર વસાવા અને હીરાલાલ વસાવા પણ હાજર હતા। છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે સાગબારા તાલુકાના હલગામ, પાડી, દોધનવાડી, ખોપીનાલ સહિતના જે ગામના લોકો છે એ હરિપુરા રાઉન્ડ ફોરેસ્ટ વિસ્તારમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। જંગલ જમીન પર ખેતી કરવા દેવાની માંગ સાથે જે આંદોલન ચાલુ છે તેમાં અલગ અલગ સામાજિક આગેવાનોનું જનસમર્થન પણ મળ્યું છે। હવે આમાં વધારે જ્યારે જનસમર્થન મળી રહ્યું છે ત્યારે એ જોવાનું છે કે આ મુદ્દો છે એ એમનો ક્યાંક નિરાકરણ આવે છે કે પછી આ ધરણા આમ જ ચાલુ રહે છે। આ બધાની વચ્ચે જે સમર્થન મળી રહ્યું છે તે પણ સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે। आज गुजरात लोक संघर्ष मोर्चा के उमरपाड़ा, सागबारा, सोनगढ़ के साथी आए हैं। सबको जिंदाबाद जिंदाबाद। आज उन्होंने मुझे एक पूरी गुजरात की रिपोर्ट बताई जिसमें सागबारा के काफ़ी हमारे भाई बहनें जो उमरपाड़ा के सीमा पर धरने पे बैठे हैं, उनका मुद्दा है कि भाई हम पुरखों से ज़मीन कर रहे हैं, हमारे पूर्वज जो ज़मीन कर रहे थे 2005 तक बहुत लड़ाई लड़ी और उससे कानून बना कि हम लोग उस कानून के तहत और उस कानून के तहत उनको ज़मीन का मालिकाना हक दिया गया। उसमें स्पष्ट रूप से लिखा गया कि आदिवासियों पे ऐतिहासिक अन्याय हुआ है और उसको दूर करने के लिए ये कानून बना है। ये कानून कश्मीर से कन्याकुमारी तक हर जगह एक जैसा कानून बना और उसका इम्प्लीमेंटेशन, उसकी अमल बजावनी के लिए नियम भी एक जैसे बने। वहाँ पर कोई सीमा, कोई राज्य, कोई जिला, कोई तालुका, किसी का भी कोई भय या कोई रुकावट नहीं थी। आदमी अगर कोई तहसील में रहता है और दूसरे तहसील के गांव में उसकी ज़मीन है तो भी उसको देने का इस कानून में प्रावधान है, अधिकार है। इसके बावजूद भी अगर कुछ चंद लोगों का दिमाग घुमाकर पॉलिटिकल माइलेज लेने के लिए और वन विभाग झूठी बातें फैलाकर लोगों को गुमराह कर रही है, मेरी गुजरात के उमरपाड़ा के सभी साथियों को विनती है कि आप लोग किसी से गुमराह मत होइए। आदिवासी की लड़ाई तो बहुत महत्व की है आने वाले दिनों में। उसको तो कहाँ पर कार्बन क्रेडिट, कहीं पे बड़ी बड़ी वाइल्ड लाइफ, कहीं पे बड़ी बड़ी फैक्ट्री आने से लड़ना पड़ेगा, सबको एक साथ रहना पड़ेगा। इसलिए ऐसे गुमराह मत होइए और सागबारा और उमरपाड़ा के साथी एक साथ बैठकर और जो कानून में बोला गया है उसके तहत उनको अधिकार दीजिए। और इस अधिकार के लड़ाई में मैं सागबारा उमरपाड़ा के लोगों के साथ हूँ
पर सबसे ज़्यादा मैं कानून के साथ हूँ। इसलिए उमरपाड़ा के मेरे सभी भाई बहनों, आपको विनती है कि सागबारा के लोगों की सुनिए। वो आप ही के भाई बहन है, वो कहीं से विस्थापित है, सब दुखी है, कोई दूसरे ग्रह से आए हुए नहीं है। पॉलिटिक्स को आज चलता है, कल चला जाता है। राजनीति तो आज है, कल चली जाती है। वोट आज है, कल चला जाता है। पर हम तो जिंदगी भर साथ रहे थे, और साथ दीजिए और आदिवासी की एकता बनाइए। जिंदाबाद, जय आदिवासी। હવે જે રીતે સાગબારાના ખેડૂતોને અલગ અલગ જે જનસમર્થન મળવા લાગ્યું છે, હવે એ જોવાનું છે કે અહીંયા સરકાર હવે કંઈ કરે છે કે વાત ઉમરપાડાના ખેડૂતોની માને છે, તે પણ જોવાનું રહ્યું। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।